વહાલા વિદ્યાર્થીઓને હું જોશી દિવ્યા અલ્ટ્રાવિઝન પરિવાર તરફથી हार्दिक स्वागत करूं छू। आसमान सजता है सूरज की किरणों से, आसमान सजता है सूरज की किरणों से, चांद सजता है सितारों की चमक से, और हमारा आंगन संवरता है आपके आने से, आपके आने से। दोस्तों, मंगल कार्य मंगल दीप वगर अधूરું છે। પરમાત્માને પામ્યા વગર પ્રસિદ્ધિ નથી મળતી। ડગલે ને પગલે પરમાત્માનું દિશા સૂચન આપણને મળતું રહે તે માટે દીપ પ્રજ્વલિત કરવો ખૂબ જરૂરી છે। તો દીપ પ્રાગટ્ય માટે હું બોલાવીશ આપણા મોંઘેરા माननीय ट्रस्टीगण ने दीप प्रागट्य माटे मंच ऊपर उपस्थित थशो। माननीय ट्रस्टीगण दीप प्रागट्य माटे मंच ऊपर उपस्थित थाओ। एक वालीगण ने तमाम ने विनंती है કે જ્યારે દીપ પ્રજ્વલિત થાય ત્યારે તાળીઓના ગડગડાટથી આપણે દીપ જ્યોતિને વધાવીશું। શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્ય धन संपद शत्रु बुद्धि विनाशाय दीप ज्योति नमोस्तुते। आयातु वरदे त्रयक्षरे ब्रह्मवादिनी बार गेम खोलने दो। गायत्री छंदसामातु ब्रह्मयोनि नमोस्तुते। बार खोलने का पूजितो यः सुरासुरे सर्वविघ्न हरस्तस्मै गणाधिपतये नमः। या देवी सर्वभूतेषु विद्यारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। दीपक देवताનું આપણે તાળીઓના ગડગડાટથી ફરીથી સ્વાગત કરીશું કારણ કે પરમાત્માની સૂક્ષ્મ હાજરી અહીં આગળ થઈ ગઈ છે। હવે ગમે એટલું આંગણું સજાવેલું હોય ને તેમ છતાં જો માણસને મીઠો આવકાર આપવામાં ન આવે ને તો આતિથ્ય સત્કારમાં કાંઈ કમી રહી જાય છે। અને એમાં આ તો મારું ઝાલાવાડ અતિથિપણામાં કઈ ખૂટે ન ખૂટે માટે માનવતા મહેમાનોનું મારે સ્વાગત કરવું છે પણ એ પહેલા એક નાનકડી હું શાયરી બોલીશ જેને હાલ જ લખી છે।
અમે આંગણે આસો પાલવ બની ઊભા રહ્યા. અમે આંગણે આસો પાલવ બની ઊભા રહ્યા. તમે તો આખી વસંત ઋતુ લઈને આવ્યા. તમે તો આખી વસંત ઋતુ લઈને આવ્યા. તો આવા વસંત ઋતુ સમાન અમારા મોંઘેરા મહેમાનોનું સ્વાગત કરવાનો મને મોકો મળ્યો છે. તો હું અહીં આગળ મહેમાનોનું નામ બોલીશ તો એ મંચ ઉપર ઉપસ્થિત થશે. સર્વપ્રથમ અમારા અલ્ટ્રાવિઝનના હેઠુર વડલા સમાન ધીરજ સરનું સ્વાગત કરવા આવશે. ગોરી કોમલબેન, ધીરજ સર મંચ ઉપર ઉપસ્થિત થાય. અલ્ટ્રાવિઝનના હેઠુર વડલા સમાન ધીરજ સરનું સ્વાગત તાળીઓના ગડગડાટથી. તાળીઓનો ગુંજારો થવો જોઈએ તો સવાલ જ છે. થેન્ક યુ. ત્યારબાદ માનનીય રજની સરનું સ્વાગત કરશે ઠાકોર પૂનમબેન. રજની સર મંચ ઉપર ઉપસ્થિત થશે. તાળીઓનો ગડગડાટ ચાલુ. ધન્યવાદ. ત્યારબાદ ભાવનાબેનનું સ્વાગત કરશે ભટ્ટ નિધિબેન. ભાવનાબેન, ભાવનાબેનનું સ્વાગત કરશે ભટ્ટ નિધિબેન. આજે આપણે આખી વસંત ઋતુનું સ્વાગત કરવાનું છે. ધન્યવાદ બેન. ત્યારબાદ પ્રવીણાબેનનું સ્વાગત કરશે દીપ્તિબેન. પ્રવીણાબેન મંચ ઉપર ઉપસ્થિત થાય. ધન્યવાદ. ત્યારબાદ આનંદ સરનું સ્વાગત કરશે નિયતિબેન. આનંદ સર મંચ ઉપર ઉપસ્થિત થશો. ધન્યવાદ. ત્યારબાદ પ્રિયંકા મેમનું સ્વાગત કરશે નીરજબેન. પ્રિયંકા મેમનું સ્વાગત કરશે નીરજબેન. ધન્યવાદ. આપણે આખી વસંત ઋતુનું સ્વાગત કરી લીધું છે. ત્યારબાદ દીપ પણ પ્રજ્વલિત થઈ ગયો છે. મહેમાન શ્રીનું સ્વાગત પણ થઈ ગયું છે.